જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ગાંધીધામ આદિપુર વચ્ચે આવેલા રોટરી સર્કલ પાસેના રિલાયન્સ પેટ્રોલ પંપની સામેના રોડની બાજુમાં વરસાદી નાળા પાસે મોટો ખાડો છે। ગત વર્ષે અહીં 4 4 વ્હીલર ગાડાના કારણે નાળામાં ખાબકી હતી, છતાં સ્થિતિ જ એસે થઈ છે। જોડિયા શહેરો અનેક સમસ્યાથી ઘેરેલા છે, પણ અમે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તત્કાલીન સમયની નગરપાલિકામાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો, પરંતુ મહાનગરપાલિકા બન્યા પછી સ્થિતિમાં સુધારો આવશે અને વિકાસ થશે તેવી આશા લોકોને હતી। કમિશનર મનીષ ગુરવાણીના આવ્યા પછી લોકોને આશા મુજબ કામ થઈ રહ્યા હતા। તેમણે એક વિઝન સાથે વિકાસના કામો શરૂ કર્યા હતા અને પરિણામે શહેરની તસવીર બદલશે તેવી સ્થિતિ ઉપસી આવી હતી, પરંતુ તેમની બદલી બાદ વહીવટ ખાડે ગયો છે। જે કામો ચાલુ છે તેની ઉપર ધ્યાન દેવાતું નથી અને જ્યાં લોકોની જિંદગી ઉપર ખતરો ઊભો થયો છે ત્યાં તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે। પરિણામે લોકોમાં આક્રોશ ફેલાયો છે। રોટરી સર્કલ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર વરસાદી નાળાની બાજુમાં મોટો ખાડો છે। ગત વર્ષે 4 કાર ખાડાના કારણે વરસાદી નાળામાં પડી હતી। ત્યાર પછી લોકોએ તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી અને તત્કાલીન ખાડો પૂરીને અહીં મરમ્મતની કામગીરી કરવા માટે કહ્યું હતું, પરંતુ મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા 1 વર્ષનો સમય વીતી જવા છતાં હજુ સુધી કોઈ પગલાં ભર્યા નથી। જો વરસાદ પડશે તો જીવલેણ અકસ્માત ખતરો ઊભો થશે। વહીવટીતંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં ભરીને અહીં મરમ્મતની કામગીરી કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।